ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે મસ્ત મોર્નિંગ સાથે આજે બી તડકો નીકળ્યો છે એનો. સવારમાં વરસાદ આવે, સવારમાં થોડો થોડો એવું ઝાપટું નાખીને વરસાદ તો આવ્યા કરે છે રોજ ની જેમ રેગ્યુલર થઈ ગયો. થોડું થોડું ઝાપટું હવે અને મમ્મીને કિચનમાં ક્લિનિંગ ચાલતી લાગે છે. અને આજે રસોડાનું એવું છે તો અચ્છા, આ રીતનું આવું ખાનું હોય ને એની અંદર આવું વોલપેપર ટાઈપ સ્ટીલમાં હોય, આમાં મેટલમાં તો ન લાગે. એની બધી ક્લીનિંગ આવે છે ને પછી આપણે આ લગાવી દઈશું એમાં. એટલે ઈ આપણે એમાં લાકડાનું છે ને એ રીતનું, એટલે એમાં સરમાઈકો છે એની ઉપર લાગી જાય. ને હું તમને ફૂલના સીડ્સ બતાવું. આ છે નિધિ સીડ્સ, એટલે કે આ ફૂલ આવા ગોટા જેવા ફૂલ આ પપ્પા લઈ આવ્યા છે. બટ છે ને આની અંદર આમ ખાલી આમ ને આમ પતાકડું ખાલી પેપર જ લાગે, આની અંદર સીડ્સ છે એવું કોઈ કે જ નહીં. જો હા, ઝીણા ઝીણા 25 સીડ્સ આવે, 50 રૂપિયાના છે. 25 સીડ્સ આવે. જલારામ છે, જલારામ એગ્રો છે ને ત્યાંથી લઈ આવ્યા છે. પણ હાવ થોડા આવે. હવે આની અંદર 25 સીડ્સ આવે છે. હવે જોઈશું આપણે. 25 લખેલા છે. એમાં હોય તો ફૂલ ની પાખડી ત્યાં, બીજું શું હોય હવે આની અંદર. એવું જોઈ જો આની અંદર એવું છે. એટલે જો મમ્મી એને 2-3 વાર વાવ્યા છે, એટલે હવે રેડીમેડ વાવી જોઈએ કેવા થાય છે. પછી તો આપણે એકવાર વીગું એક છોડો થઈ જાય પછી તો બી તો જોઈએ એટલું થઈ જાય. પછી ફૂલ ની અંદર તો નકરું બી થાય. એટલે જો આવા ગોટા વાવવા છે, તો જો થાય તો ઠીક છે. બાકી થયું પાછા બીજા કોઈ સીડ્સ ઓનલાઈન મંગાવીને વાવશું. પેલા ઓનલાઈન મંગાવ્યા હતા એ બધા અત્યારે હાલે છે એ બધા હવે, પણ એના બી ખૂટી ગયા બધા. એના ઝીણા ગોટા તો બહુ થાય છે, પણ આ મોટા નથી થતા. ક્લાસરૂમમાં તો ક્યારેક પૂછન મેડમની બે લગભગ ઓલમોસ્ટ સાથે તેની એટલી પોઝિટિવ બાબત છે કે ક્યારે લોડ એડજસ્ટમેન્ટ કરવાનું છે. ખબર છે કે અહીંયા લેબ છે છતાં મને લેક્ચર આપી દીધો સર. તો એવું નહીં કે સર મારે લેબ નથી ને મને આપી ગયો. એ લેબનું એડજસ્ટમેન્ટ એની રીતે કરી લેશે, કહી દેશે કે મારે લેક્ચર લીધો તો હું ત્યાં જઈશ, તમે જોઈ લો. પહેલી વસ્તુ. બીજું, એક્ઝામ ટાઈમે માનો કે પેપરનું કીધું, પેપરનું એને મને કીધું કે આપણે આ ઝડપથી પૂરું કરી દેવું, તો એની લગભગ ઓલમોસ્ટ જે ટાઈમ એલોકેટ થયો એ ટાઈમમાં કમ્પ્લીટ કર્યું. ટાઈમ પંક્ચ્યુઅલ છે ઈ નહીં જોયું સર. તો એટલું બધું બહુ ના સિરિયસલી બીજી ગેમ્સ હવે છે એ આપણે ગેમ એ પ્રકારની છે કે એક ડ્રોઈંગ આપણે ડ્રો કરવાનું છે. એમાંથી તમારા ટીમના મેમ્બર તમે 3 છો, એમાંથી એક જણ ડિસ્ક્રાઇબ કરશે, એટલે કે હું એની ઇમેજ બતાવીશ. એ તમારે શેપ અને લાઇન્સ તમે બોલી શકો, પણ એવું નહીં બોલવાનું કે આ સ્માઇલ છે, આ આઈઝ છે, એવું એને નહીં કહેવાનું. જે ડ્રો કરવું હોય એ દોસ્તીમાં કાગળ આપું છું, એટલે એ લોકો ઊંધા બેસે જે ડ્રો કરતા હશે એને આ દેખાવું જોઈએ. જે ડિસ્ક્રાઇબર હોય એ જ બધું ડિસ્ક્રાઇબ કરો. પછી છેલ્લે આપણે બેની ઇમેજ છે એ કમ્પેર કરવા. ટીમ 2 તમે બે પાછળ ના જોશો પણ ક્યારે તમારે આખું જોઈએ જ મેડમ. આખીને મને યાદ આવી છે તો એને ડિસ્ક્રાઇબ કરવાનું છે. અચ્છા હું એવું છે એકના નામ બોલું, આ શેપના નામ બોલીશ કે ઉપરથી આમ સ્ટાર્ટ કરો, આમ સ્ટાર્ટ બોલ હા ભાવિસ ના લઈ લો પછી ગણો. યુ નીચે જો હવે તમે જે ઓવલ શેપ ડ્રો કર્યો ઉપર આ કાઢવું પડે છે. ઓવલ શેપ ની નીચે આ તો બોલો જો આપણે લંબચોરસ જે ડ્રો કરીએ ને એવું કરવાનું છે, પણ લંબચોરસ નથી. ફરીથી બોલું છું, ઓવલ શેપ માં તમે સેન્ટરમાં જાઓ, ત્યાંથી થોડી લીટી ભૂસી નાખો.
શેપના ઓવલ શેપની નીચેની વચ્ચેની સેન્ટરની થોડીક લીટી છે એ ચેક કરીશું. આમાં કેમ ઘૂસવું? ઓવલ શેપ ઉપર આ રાઉન્ડ કર્યું છે, પછી નીચેથી તમે ઓવલ શેપમાં વચ્ચેની લાઈન કાઢી નાખી છે. આમ જોઈએ તો લંબચોરસ કરશો તો આ શેપ નથી કરવાનું, તમારે શું કરવાનું છે? 3 મિનિટનો ટાઈમ છે. મેડમ લંબચોરસ ન કરી ને. ને બીજી લાઈન, બે લાઈન કરી નીચેથી એને રાઉન્ડ શેપ આપી. ચાટે કે મેડમ કે આ પણ કેમ થાય મેડમ? આલુ તો સ્પેસ બની જાય છે. આ કેવું લાગે બને? આ સ્પેસ ટીપ લાગે. કાંઈ સ્પેસ લાગે એક્યુરેટ છે આવી છે, થોડુંક નજીક છે. ક્યાં બતાવો થોડુંક ને બહુ નજીક છે મૂર્તિ રવડાવી છે ઉપર. ચલો હવે next ટીપ. ઈ સર્કલ થી નીચેની સાઈડ બે લોંગ ઓવલ છે જે એકબીજાને કનેક્ટેડ છે. થ્રી કહી દો ને, થ્રી દો. કાંઈ નહીં, ચાલો. એ સર્કલના મિડ થી હાર્ટ શેપ કરવાનો અને ઈ લાસ્ટ ઓવલ સુધી કનેક્ટ થવાનું બંને બાજુ. વન્સ મોર. જે પેલું સર્કલ હતું એના મિડ થી આડી બાજુ હાર્ટ શેપ બનાવવાનું અને જે લાસ્ટ ઓવલ માં કનેક્ટ થતું. થોડું બ્રેક છે. અમે લીટા થોડી એની ઉપર ચેક્સ કરી અંદર ચેક્સ કરી અંદર ચેક્સ કરી એની ઉપર રેક્ટેંગલ કરી નાખો આડું શું કરી નાખું? રેક્ટેંગલ. આડું કરી નાખો અને એની ઉપર અજગર કેમ ફરશો જો પાછળ એમ કરી નાખો અજગર નહીં, કોઈ જાનવર, પક્ષી, કંઈનું નાશ નહીં. કોઈનું નાશ. અંદર લંબગોળ કરી નાખો શેપ એ રેક્ટેંગલ કર્યું ને રેક્ટેંગલ ની ઉપર લંબગોળ કરી નાખો અને એ સામે ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો રાઉન્ડ કરો. રાઉન્ડ કરો બીજાને એની અંદર બે નાના નાના રાઉન્ડ કરો. બે બહુ નાના. આ થોડું મોટું કરજો. એની અંદર ચેક્સ. 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 चलिए क्या करना है, रेक्टेंगल ड्रॉ करना है। सबसे पहले रेक्टेंगल साइड में ड्रॉ कीजिए। उस रेक्टेंगल के ऊपर के हिस्से में उससे कनेक्टेड होना चाहिए एक और रेक्टेंगल, लेकिन उससे थोड़ा सा छोटा। ओके, उससे थोड़ा सा छोटा होना चाहिए। अभी जो टॉप पोस्ट पे आपने जो रेक्टेंगल किया है ना, उसमें दो छोटे छोटे से डॉट करने हैं साइड में, राइट एंड लेफ्ट साइड पे छोटे छोटे से डॉट करने हैं। आप समझ पा रहे हैं? डॉट या राउंड? ओके, 1 मिनट, 1 सेकंड है, मैं वो रिपीटेड। एक रेक्टेंगल ड्रॉ किया, उसके एग्जैक्टली टॉप पोस्ट पे मतलब कि कनेक्टेड छोटा वाला रेक्टेंगल ड्रॉ करना है। अभी जो छोटा वाला रेक्टेंगल है उसके दोनों साइड पे लेफ्ट एंड राइट साइड पे छोटे छोटे डॉट करने हैं, मतलब कि वो डार्क डार्क डॉट करने हैं, फिल्ड है। ओके, नाउ नेक्स्ट टू जो उसके नीचे छोटा वाला जो रेक्टेंगल है, एग्जैक्टली नीचे हमने वो बड़ा वाला रेक्टेंगल ड्रॉ किया है। यस. ओके, देन आपको क्या करना है, जैसे ही ऊपर नीचे हमने डॉट किया था लेकिन वो फिल्ड वन डॉट है, वैसे ही हमें साइड में हमें अनफिल्ड मतलब कि जो है राउंड करने, छोटे छोटे राउंड करने, दोनों side? फिल्ड नहीं होने चाहिए। हाँ, दोनों साइड, Okay. बोथ साइड। अभी मिडल वन पोर्शन में, उसी रेक्टेंगल में मिडल वन पोर्शन में आप राउंड वाली स्माइल कह सकते हैं? नहीं कह सकते। ओके, कोई बात नहीं। तो आपको क्या करना है, स्माइल कह सकते थे तो नहीं. सर्कल, लेकिन नीचे से
ओके छोटा वाला टॉप पे था उसके टॉप पे साइड में साइड में क्या करूँ उसमें ओके साइड में हाँ उसके कनेक्टेड होना चाहिए यहाँ देखिए ओके देन आफ्टर अभी हमें क्या करना है ये जो दोनों के दोनों रेक्टेंगल है उससे कनेक्टेड साइड में यानी कि राइट वन साइड में हमें रेक्टेंगल एक और बनाना है एक बड़ा वाला रेक्टेंगल ओके दोनों साइड हाँ कनेक्टेड होना चाहिए उन दोनों के साथ कनेक्टेड होना चाहिए ओके देन नेक्स्ट टू जो हमने ये जो बड़ा वाला रेक्टेंगल बनाया है उसके राइट वन यानी कि टॉप वन राइट पे साइड पे हमें एक लाइन बनानी है ચલો ટાઈમ ટ્રાયંગલ ને ઉપરના ખૂણેથી નીચેની બાજુ તમારે લાઈન ડ્રો કરવાની છે ટ્રાયંગલની બહાર નીકળી જવી જોઈએ થોડી બહાર નીકળી જવી જોઈએ બરાબર સમજાણું બરાબર આ બે લાઈન છે બહાર નીકળી છે હવે ટ્રાયંગલના નીચેનો શેપ પહેલા કહી દઉં છું હવે ત્યાં હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો ટ્રાયંગલ જે પૂરું થયું છે ને ત્યાંથી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો વચ્ચે સ્પેસ રાખજો હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી હવે ઈ બે હોરિઝોન્ટલ લાઈન ને એન્ડ છે ને ઈ ત્યાંથી એક લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીને રાઈટ હેન્ડ સાઈડ સુધી જવાનું છે પણ હાફ સર્કલ ના બેઠા છે જે ટ્રાયંગલ માં છે લાઈન ડ્રો કરી છે ઉપરથી ટોપ ઉપરથી ત્યાંથી તમારે ટ્રાયંગલ ડ્રો કરવાનું છે પણ રાઈટ એંગલ વાળું ટ્રાયંગલ ડ્રો કરવાનું છે જમણી બાજુ એનો ખૂણો નીકળવો જોઈએ રાઈટ એંગલ વાળું પાછું રિપીટ કરું છું બોટ લાગી પહેલા સૌથી પહેલા ટ્રાયંગલ ડ્રો કરવાનું છે બરાબર ઈ ટ્રાયંગલ ડ્રો થઈ જાય પછી એના ઉપરના ખૂણો જે છે એમાંથી બે લાઈન વર્ટિકલ લાઈન તમારી નીચેની બાજુ આવવી જોઈએ બરાબર પછી નીચે ટ્રાયંગલ ની નીચે તમારે પાછી થોડી સ્પેસ મૂકીને હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે અને ઈ બે લાઈન ને એન્ડ થી બીજા એક સુધી છોડવાની છે પણ કેવી રીતે તો કે સર્કલ ના આવે બરાબર અને પછી છે ઉપરનો ટોપનો જે ભાગ છે એમાં તમારે જે લાઈન ડ્રો કરવાની ઓલો ટ્રાયંગલ ડ્રો કર્યું છે ને ત્યાંથી તમારે ઓલી જે બે લાઈન ખેંચી હતી ત્યાં ટ્રાયંગલ બીજું બનાવવાનું છે લાઈનમાંથી પણ રાઈટ એંગલ વાળું જમણી બાજુ રાઈટ એંગલ આવવું જોઈએ ઓકે બીજું બતાવો તો આવું સારું બન્યું મેડમ તમે એકલા સારું કર્યું ને હા એ વાત સાચી બોટ બની કરી થોડી ઘણી થોડી બોટ બની ખરી બની ખરા હવે હું તમને છે ને પૂઠા અને અહીંયા તમારે માછલીઓ હશે શું હશે માછલી હશે અને એ તમારે 2 મિનિટમાં 6 જણાની છે માછલી એક થાળીમાં ભેગી કરવાની છે પૂઠાથી માછલી કેટલું છે હવે આમાંથી તમારા નામ જોઈ લો કઈ ટીમમાં કયા જણા છે જે ટીમ સૌથી વધારે માછલી ભેગી કરશે એની વિનર થશે અને આ માછલી ઘરે લઈ જશે આમાંથી તમે પૂઠા અહીં લેતા જજો એક જ પૂઠાની જરૂર છે મારી સાથે તો ફોકસ મારશો જો મુક્તો નાસ્તાનો આની એક વેરી ગુડ ઓહો બહુ જાજી માછલી કલેક્ટ થઈ ગઈ છે હાલો
ઓકે ઓકે હાથ વડાડ્યો, પાછળ હતી કેમ બોલ્યા તમે? હાથ વડાડ્યો. પાછળ હતી કેમ બોલ્યા તમે? 25 માછલી ઓકે હા આ બિચારી બે વળી ગઈ બાબુને હારું કવર કર્યું. તો માછલી અહીંયા સુધી હતી અહીંથી વાપમ ચડવાટો હતો ડેડો તો આ બગડી ગયેલું શું હોય? હજી વિચારે છે કઈ રીતે જીતવું પરેશર સ્ટ્રેટેજી કે છે આ ટીમ જ જીતશે લાગે છે હિરેન સર તો પલોટી વાળી બેહી ગયા ચલો, ready, steady, go. અંદર નીચે મૂકો. ये नहीं चल रहा है એક જ મેડમ પ્રિયંકા મેડમ. એક ભેગા તો કરો તો. जो कीधું તું બે પાસે આમાં પાછી રિટેક કરશો. આ માછલી બગાડી નાખી. આખો ડીશો ચલાવે આખી એ નો ચાલે. આઈ ગઈ. Please, like, ના ના ટાઈમ ચાલુ છે ચાલુ રાખો pause કરી દીધું. પોઝ ઓકે પોઝ સખાઈ. कनेक्ट करो आ ये આવી ઢેવ પડો. આ બીજી આવી. ये लो ले આવી. આલે ગયો. એ નથી આવી નીચે આવી પાછી નીચે આવી. हमारा આવી ગઈ લઈ લો. ये लो કેટલી મિનિટ વાર છે? 47 સેકન્ડ આવી અંદર આવી. ये ले लो આ લે લે ગઈ. On your marks, get set, go. Ready to go. બે ત્રણ ચાર હું કાઉન્ટ કરી ગયો. છ થઈ છ. મેડમ તમારા બોલ પાસે કેટલી બધી છે? મેડમ અંદર આવે પછી હું લઈ લો 11 12 ના ના બરોબર છે. ઉઠાનો ઉપયોગ અંદર અગલા જેવું કામ કરો. જેમ પીટી વાર છે કન્ટિન્યુ તમે સીધી અંદર કરો. ગુડ બોય. આલે ભાઈ 21 22 નીચે ગયા. આને તો ઘટાડો અમારો આઈ કાર્ડ નહીં છે હજી 27 સેકન્ડ आपके पास 20 सेकंड કૌશલ સર આ લઈ લો પહોંચાડી દો 20 19 18 હજી ઉડાડો બે ત્રણ જીતી ગયા. 7 6 5 4 3 Very good.
છે ને આવા સર્કલ બધાને આપ્યા હતા, બધાએ કંઈક પોતાની ક્રિએટિવિટી ડ્રો કરી. આ મારું છે કાછડિયા ઋષિકા. અહીંયા મેડમ થોડુંક ફાઇન કરે છે. અહીંયા ખુશ્બુ મેડમ ફ્લાવર દોરે છે. તમે શું દોર્યું? મનલાટ મનલાટ. ખબર પડી કે નહીં ભેગું થાય આમાં, પછી વળી પાછું આવું કર્યું આવું કર્યું ગડબડ સારું. કરી. આ પૂજા મેડમ શું દોર્યું એ ખબર નથી. કૃષ્ણ ભગવાન આવ્યા, શિવલિંગ આવી, લક્ષ્મી માતાજી આવ્યા, પછી આ તો નદી કોઈ કઈ ખબર નહીં. આ મેડમનું જોઈએ આપણે. જો મેડમ બહુ સારિકા મેડમે બહુ સરસ દોર્યું બધું. જો વાવ વાવ મેડમ વાવ, મસ્ત છે સારિકા મેડમ બહુ. બધાયથી સારું હોય ને તો ઇરફાન સરનું. જો હાથી પેલા તો હાથી કેટ આવ્યો, બિલાડી આવી, બિલાડી છે, આ માછલી છે, પાંડા છે. ઓકે, આ તો ફ્લાવર જેવું કઈક દેખાય છે. આ જોકર, એ અમીબા છે. આ બોલ, આ જોકર જેવું છે. હું તો જો ડ્રો કરતી હતી તો પેલા ભાવિન સર પેલા બાલ્કની જેવું દોર્યું, પછી એમ કે ચકલી બેડી પંખીના ઉડેડા ચાંદો દોર્યો, પછી ઉપરથી હવામાં નહીં બાલ્કનીમાં ઉપરથી લટકે છે એમ. અને આ ક્લાઉડ દોરી નાખ્યું. આ ધરા મેમ છે કે મિક્સર જ ક્રિએટિવ લેવલની હદ બહાર થઈ ગઈ. પાછું નીચે લખ્યું છે 8 જુલાઈ સેટરડે. અરે વાહ. ओके अजी यहाँ प्रियंका मैडम कुछ बना रहे हैं. दिखाना है बोलना सभी को. नो नो नहीं क्या, बस दिखाना है क्या बनाया है आपने. ड्रो ओके ओके ड्रो कर लो. ओके कोई बात नहीं. चलो आओ. आ શું છે સર? આ છે શું? કાર્ટૂન આવતું ને સૂર્યમુખીનું કાર્ટૂન આવતી હવે કેવું બનાવ્યું છે સર? કેપ પહેરાવી છે ને સૂર્યમુખી જેવું કાઢી નીચે ટ્રી જેવું લાગે છે. મેડમ છે ને ઓનલી ડ્રો કરવાનું કીધું, પણ અમારા પરેશ સરે નીચે લખ્યું છે સદા હસતે રહો, ઓલવેઝ કીપ સ્માઇલિંગ. અને અમારા હિરેન સરે તો કમાલ જ કરી દીધું. ક્યાં ગયું હિરેન સરનું? હા રહ્યું. હા, એને ધીસ ઇઝ 5.25 ફ્લોપી ડિસ્ક બનાવી છે. સારિકા મેડમે સરસ બનાવેલું છે. બધા આર્ય મેડમ જોવા હોય તમારે એક પછી એક બતાવતી જાઉં. આ છે ભાર્ગવ સર. એને કંઈક લખ્યું છે થિંક, પ્લાન, ગ્રેડ, થોટ, શું છે એક્ઝિક્યુટ, ટેસ્ટ અને બ્રીથિંગ. ઓકે, ચક્ર બનાવ્યું છે સર. આ છે ખુશ્બુ મેડમ. આ છે રાજ પાઠક સર. આ છે કૌશલ સર. હા, સારું જોયું. આ છે સારિકા મેડમ. સારિકા મેડમ લખેલું છે ઓમ સ્પ્રેડ પોઝિટિવિટી ટુ ધ યુનિવર્સ, પોઝિટિવ ફ્રોમ ધ યુનિવર્સ વાયા સર. વાયા સર. આ તો પ્રોપર્ટીઝ બતાવ્યો. આ છે દ્રષ્ટિ ઠેસિયા. સેવ ધ બર્ડ, સેવ ધ ટ્રી. એ મેમરી બનાવેલી છે એની વ્યક્ત કરે છે. આ છે ભાવિન સર. સન. એ સૂર્ય જેવા ચમકવાનું કહે છે. ઓકે. આ છે ધરા મેડમ. Save the tree. સરસ. આ છે રિષિતા. હા હા. રિષિતાનો આઈડિયા એવો હતો કે પહેલા બાલ્કની બનાવવું અને પછી घर नहीं बनाया मैडम का. घर कहाँ है? ये सब आइडिया आते गए उसे. वो आइडिया आते गए, वैसे इम्प्लीमेंट करते गए हम. આ છે પૂજા મેડમ. એને ભગવાનમાં વધારે થોડોક ઇન્ટરેસ્ટ છે એટલે એને પંડ્યા છે પણ, હા, હા. કૃષ્ણ ભગવાન, શિવલિંગ, લક્ષ્મી. ઓહો, આ તો નવી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ. અને આ છે સાધના મેડમ નું છે ड्रीम इमेज क्रिएट द इंस्पायर. અને આ છે सदा हंसते रहो कीप ऑलवेज स्माइल हमारे परेश सर. और ये प्रियंका मैडम का आ गया देखिए, ये बहुत ही अच्छा बनाया है प्रियंका मैडम ने. પેલો નંબર આવે પેલા નીચે રહેવા દો. નંબર 4 નંબર લ્યો. અમર વાળો આવશે તો રબર પ્રૂફ 4-5 રબર. જો કે રિસોર્સમાં તો પ્રોબ્લેમ છે જ. ઈ જ રિસોર્સનો ઉપયોગ કરીને સારું કેમ ઓપ્ટિમાઇઝેશન કેમ કરવું? એડજસ્ટમેન્ટ મેડમ, રિસોર્સ નંબર ખેંચવામાં ધ્યાન દેવાનું છે ખાલી. હાલો 26 મિનિટ બાદ 24 સેકન્ડ બાકી, જલ્દી 20 સેકન્ડ. ચલો કમ ઓન ટીમ 1.
10, 10. 10 9 8 7 6 5 11. 4 3 2 1 પૂછ. Okay, done. 11. 11 બાર અહીંયા છે, અહીંયા 13 માં છે ઓલી બાજુ. Four, 3, 2, 1, 0. ચલો ટાઈમ ફોર 20 થઈ ગયા 43 હાલો સ્ટાર્ટ એક્ઝામ બંધ કરો હાલો ચાલ ક્યાં છે એક જણો ગોતો ને બીજો છે ને બાજુમાં છે. ઇન્શાલ્લાહ અમને જ અમારો વારો પછી સાત અહીંયા છે બાજુમાં. આપણે 20 કરો 8 આર્યો ધીમે ધીમે રબર રબર ખેંચવામાં તૂટી જાય હિરેન સર ખેંચો તમે 9 બાજુમાં જ છે અહીંયા. હિરેન સર 10 મારી બાજુ છે. 10 મારી બાજુ છે. પ્રોજેક્ટર ક્યાં બંધ છે? ટાઈમ તો દયો મૂકો, ખેંચો. 11 આ બાજુમાં જ છે. ખેંચો. 13 અહીંયા. એક જો હાથથી કરતા તમે ઢીલો દોરો મૂકો મારી હિરેન સર તમે 14 ખેંચો સર. એ કાંઈ વાંધો નહીં. ઢીલો ને મૂકો. હિરેન સર તમે વહેલું ઢીલો મૂકી દેજો. 15 45 સેકન્ડ બાકી 16 40 સેકન્ડ થઈ જશે. હાલો આપણે જીતી ગયા 30 સેકન્ડ આપણે જીતી ગયા આપણે જીતી ગયા હજી આમ બાકી 20 વેરી નાઇસ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ओके तो नई गेम शुरू हो गई है जिसमें हम सामने सामने है मेरे साथ हिरेन सर नई गेम है कुछ और ये तो अभी खेली है साधना मैडम रेडी स्टेडी गो ટીમમાં જે એક મેમ્બરે ગિવ અપ કરી દીધું છે. Five, four, three, two, one, zero. Fighting. હિરેન સર નું અઘરું કામ કરશે મેડમ 3 હજી 2 થઈ જશે.
ઝડપથી વેરી ગુડ. હજી એક. ત્રણ. નહીં થાય રિશિતા. ફિફ્ટીન 14 13 12 11 Time's up. સર આપણે સારું આપણી ટીમે સારું અહીંથી માર આવે આગળ ઈ તમને કહે છે. બોલતા છે નંબર 1 2 3 બોલો તો આઈડિયા તમે બે મહિલા છો એકવાર કરી દીધો નંબર 1 તમારે જોવા છે આમ ભાવી સર સોનલ મેડમ ને બોલાવો પેલા. ગુંજા મેડમ કોણ કરે છે ભાર્ગવ સર. ભાગો ભાર્ગવ સર પરફોર્મ કરે છે અત્યારે સોનલ મેડમ જોઈ લીધો. સોનલ હવે તમે કરો, પાછળ કરો. જોવાનું હા ઓકે. હવે સોનલ મેડમ કરે છે. હવે તમારો વારો પૂજા મેડમ. હા કરો કરો. કૌશલ સર. હા હાલો સાધના મેડમ. હાલો હવે તમારો વારો. હાલો સારિકા મેડમ.
સ્વિમિંગ આવી ગયો. હાલો મિક્સર. હાલો હાલો હાલો. આ વિડિયો મૂકેલો જોઈ લીધું 2 3 4 5 6 7 એ બાપ રે બાપ એ કોઈ મને તો યાદ નહીં મને પીટી રાખશે કરતા હોય એમ 1 2 ચાર થઈ ગયા. ગ્રેટ સર હવે ભાર્ગવ સર ને ભાવિક સર આવે. ભાર્ગવ સર ને ભાવિક સર. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો વરસાદનો પાછો રેડો આવી ગયો તો ને જતો રહ્યો અને પાછા કપડા બધા મમ્મીને અંદર લેવા પડ્યા, ટારિયામાં નાખવા પડ્યા. તો કોને કોને આવું થાય છે ને કપડા લેવાનું ને પાછા લઈ જવાનું, કોમેન્ટ કરજો કે આવા કપડા લેવા બહાર કાઢવા પડે, સુકવવા પડે અને પાછા અંદર સુકવવા પડે. બહાર અંદર અંદર બહાર આવેલા જ કરે છે. અને મમ્મી છે રસોઈ બનાવવા માંડી છે. શું બને? બટાકાનું શાક બને છે. ગોળ બટાટાને કરું તો પણ 11:30 થઈ ગયા, ખાના શાક કરી લીધા હતા. એવું છે. પછી ગોળ નો નકા બટાટાને ભલે ઓકે, ખાલી બટેટાનું કર્યું એમ ને? અને ટીંડોરાનો સંભારો. ઓકે, ટીંડોરાનો સંભારો છે અને બટાકાનું શાક છે. પછી રોટલી કરવાની બાકી છે હજી. રીતુબેન જો ત્યારે ઉઠીને ભણવા આવ્યા છે આવા વરસાદની અંદર. એકવાર તો આવી હતી પણ બેગ લેવા ગઈ છે આઈ થિંક. યોગા માટે આવી હતી. હા, આ પેલા એકવાર આવો વરસાદ આવી ગયો ને પાછો આવે છે આવો જોરદાર નો. આના કરતા જોરદાર આવી ગયો. કેમેરામાં નહીં દેખા આપણે. વરસાદ બહુ સરસ મજાનો આવે છે. કૃતિકાબેન છત્રી લઈને આવ્યા તો ભીગી ગયા એવો વરસાદ આવે છે. અચ્છા, દફતરને બચાવતી હતી. દફતરને બચાવવા કૃતિકાબેન આખા ભીગી ગયા. જરીક તો માંડ ફાસ આવે તો પૂરું જમું થઈ જાય. પણ આવે છે ને વરસાદ, સારો જ વરસાદ આવે છે. ધોધમાર આવતો જ નથી. ધોધમાર આવે તો કઈક આપણે માંડી ટાંકો તો ખાલી જ છે 20 ટેબુનો. હા, જો વધારે એવો તો થોડીક વાર. એટલે ભરાઈ જાય ને પછી જો આ રીતનો વરસાદ આવે છે સરસ મજાનો. હા, ફરી આ 3 દિવસથી આવું આવે છે ઝાપટા. એવું છે. થોડા 2 થી 3 દિવસ થાય ને ફરી થઈ જાય લીલું અસલ. એકદમ લીલી જાણ મારવા મન છે આખું ઘસવાનું. ધોધમાર આવે તો કઈક ટાંકામાં નળી મૂકી પણ મેડમ સ્લીપિંગ મોડ ઓન. ધોધમાર આવે તો કોઈ નળી ટાંકા મૂકી ગઈ. ધોધમાર તો આવતું બસ આવું આવી મળી જાય, જીરી કાઢી મળી જાય. જો સ્ટોપ. હા, કૃતિકા ઘીરે ગઈ, ઘીરે થઈ તો શરૂ થઈ ગયું. જાય પાછી ઘરે જાય ને ભાઈ. વરસાદ આવે તો અત્યારે છે ને દીદી અહીંયા કઈક તૈયારી કરતી હોય એવું લાગે છે. સુધારાય છે બધું આમ. લસણના પાન છે એવું છે. શું બનાવવાનું છે કઈ નક્કી છે કે એમનું? એમનું મેં કર્યું હતું. કટ કરના કોથમીર હતી, પાલક હતી, મેથી હતી. કાલે ભજીયા બનાવ્યા હતા. તો એટલે કટ થાય છે બધું એમ. દૂધીને ઢોકળા કરી નાખો, એમાં બધા મસાલો જ જોઈએ. એવું છે. હા, તો કેતી બતાવતી હતી ને દૂધી ખાઈ બુદ્ધિ આવે. દૂધી કાઢ આ દૂધી બુદ્ધિ આવે. લઈ ગયો તો બુદ્ધિ લેવાનો દે છે. તો એમ કરી નાખીએ આપણે, કઈ વાંધો નહીં. એમાં બધું વપરાઈ જાય, જબલાઈ ખાલી થઈ જાય.
અને તે શું કરસ તું આ બધું હું ગોથા ખાવો ગોથા ખાશો એટલે મથું બહુ ગમે એટલે રીલું બધી ગોઠવતો હતો તે આજે આવ્યો છે 2 દિવસ સુધી દેખાણો નતો વરસાદ ભેગો ઈ વયો ગયો તો હે તણાઈ નતો કેમ પણ વરસાદ જ એવો ન થયો તણાઈ જેવો કાતે શું તણાઈ કઈ અને આપણા ગામમાં કઈ નથી આવતી તણાઈ વરસાદ નતો એટલે ઈ તેજય નતો વરસાદ આવ્યો તેજ આવ્યો એમ બધાના ગામમાં કેવી નદીઓ આવે જોવા જાય આપણે નદી જ ન આવે કોઈ દી હારું જ નથી આવતી ગામમાં ગાવી જાય ને બાકી તો પાણી ભરાઈ આપણા જાય ગામમાં આપણું ગામ જ ધાર ઉપર છે તણાઈ એમ જ નથી જેતપુર તણાઈ તો આપણું ગામ નો તણાઈ કેટલું ઊંચું આમ ડુંગર ઉપર હોય એવું લાગે આમ અને નદીની શરૂઆત આપણા ગામમાંથી જ થાય અહીંથી જાય હાકરી થી જાય સીધી પરબડી જાય આગળથી બરાબડી જાય આમ. પરબડી થી આમ તોરણિયા ને મોટી પરબડી ની બાજુ કેવડી એટલે મોટી આપણા નદી છે ગામમાં નદી આવે જ નહીં. આપણે શરૂઆત કરવા વાળા આપણે શરૂઆત કરવા વાળા જેતલ સરવાળા હમ. અને ઓનું શું થયું કઈ એવો ઉકેલ આ 20 તારીખે આજે હતું ખરું એનું બધું પ્રોટેસ્ટ માટે રેલી નીકળી હતી દિલ્હીની 20 તારીખે એટલે બધું હવે ત્યાં તૈયારી કરી હતી ફૂલ આમ પોલીસ ગોઠવવામાં આવી હતી ને પછી ઓલા ગેસ જેવું ઓલું પંજાબ વાળા કિસાન માટે નહોતું થયું આંદોલન મમ્મી સેમ ટુ સેમ ઈ જ વસ્તુ થઈ આવવાના હતા 20 તારીખે આવ્યા ઈ તો કોઈ હજી પહોંચ્યું નથી ત્યાં ટ્રેક્ટર લઈને આવવાના છે એવું કાંઈ જોયું હતું. એ આમાં કેવું હોય મમ્મી અડધું મિક્સ આવતું હોય ને બધું એવું હોય હવે આમાં સાચું ઓછું હોય ને ખોટું વધારે આવે ભેગું વાયરલ થવા માટે એવું હોય છે 20 તારીખે અમે આવી છે અમારું ટ્રેક્ટર ને અમારો રસ્તો કોણ રોકે જોઈ લે ઈ કેમના આવું બધું છે હવે બધો કન્ટેન્ટ જોવા મળે અડધું ફેંકાય હોય ને અડધું સાચું હોય મમ્મીની ફીડ અમારી મોસ્ટ ઓફ એવી છે ઓલ્ડ ફીડ આવે છે મમ્મીનામાં તો એવું થાય છે જે સાચું હોય ને ઈ કોક ખોટું માને ને ખોટું હોય બધું સાચું ના એ આઈના વિદ્યા તો વર્તી જાવ એને બોલી જેવી હોય ના મમ્મી ન ખબર પડે અને પણ એવું નથી પણ છે ને ખોટું ન હોય એ ન્યૂઝમાં ખોટું ન હોય પણ જૂના વિડિયા તને હે ને ફીડ અત્યારે કેવું અત્યારે મૂક્યા હોય તો જૂના ના આવતા હોય એમ અરે એમ ન્યૂ ફીડ ન આવે ફેસબુકમાં મોસ્ટ લોકો એવું જ આવે છે એમ કેતા હતા 20 તારીખે અમે આવી છે આ કોકરોચ પાર્ટી એટલે એ બધું કેતા હતા હવે પછી અત્યારે ઈ રીતનું છે એમ પણ ટ્રાફિક જ એવડી પબ્લિક જ એવડી થઈ ગઈ છે જે આવ્યો એક નો આવ્યો આપને આઈડિયા નથી બહુ એટલે પણ ટ્રાફિક જ એવડી થઈ ગઈ છે ઈ લોકો ગેસ નું બધું કર્યું છે પણ હવે આપને હવે પાછું જોઈ જ ખબર પબ્લિક ભાગે વિખાઈ જાય ટોળું 163 ની કલમ તો લાગી ગઈ છે ઈ તો સવારમાં જ મારી દીધી છે 163 ની એમ સરકાર પાસે કોઈનું આવે નિયમ કલમમાં રહ્યો ટોળું થાય ને આમ જો જમા થાય ને લોકો 163 નાખે એટલે બધાને છે ને પછી એક એવું આમ કેમ આપણો પ્લોટ છે એ રીતની જેલ હોય એની અંદર બધાને પૂરી દે પૂરી પૂરી કેટલા દી ખાવા દે ને કેટલા પછી એને છોડવા દેવું પડે એમ છોડી દેવાના હોય પૂરી જાય તો જનતા જવા ત્યારે ચાલો એ હાથથી વાલા આ જેતપુરનો હતો એટલે તો નથી કે એ ટાઈમેથી વિખાઈ જાય વસ્તુ હું બધાને પૂરી દે એટલે પછી અમુક ભાગવા માંડે અમુક ની આવે અને પછી બધા છોડી દે એટલે ઈ દિવસ નીકળી ગયો એટલે વાત પૂરી હવે પાછું નવું કઈ શેડ્યુલ થાય તો ઈ રીતનું હોય એવો તો ન્યા બિસારા ને એને ઈ તો આવતું જ બંધ થઈ ગયું હાવ કાંઈ જેતપુર હા ઈ બધું તો વિખાઈ જ ગયું હાવ ના ના હવે હું વિખાઈ ગયું મને કે આડું જ નથી આવતું આપણે જે જોઈ ને ઈ જ આડું આવે હું જોતી એટલે મને આવે એવું થઈ ગયું છે હા ઈ એક કઈક નું વૈતું તારા મમ્મી એકાઉન્ટ ઓપન કરીને જોવાનું એનો મમ્મી નામાં બહુ જૂની ફીડું આવે મમ્મીની આપણે ખેડૂત એટલે આપણે ખબર હોય ભાઈ હવે એટલે આપણે ઉપાધિ થાય એટલે હું તો ઈ જ જોયા રાખવા શું થવાનું હોય આ બધું હાયલા કરે પ્રોસેસ પણ એક વસ્તુ હોવી જોઈએ કે 163 ની કલમ લાગે ને એટલે ગવર્મેન્ટ ઉપર હે ને ગવર્મેન્ટમાં એક્શન લેવા જોઈએ કે ગવર્મેન્ટમાં જે નિમણૂક થઈ હોય ને એની બદલી થવી જોઈએ કારણ કે ક્યારે 163 ની કલમ લાગે જ્યારે આવા પ્રોટેસ્ટ થાય ને ત્યારે જ 163 લાગે બાકી ન લાગે સરકાર પણ કોઈનું સરકારને જેમ કરવું એમ કરી શકે 163 લાગે એટલે સરકારમાં વાંધો હોય એટલું જ સમજવાનું આપણે કોઈ આપણે ગમે એવા ધોકા હતા આપણે હાથે ન ઓડાડી શકીએ ને એમ ને ગમે એમ કરીને આપણે આ પ્રોટેસ્ટ હોય એમાં નાખી દેલો ઇન્સ્પેક્ટર ઉપર તમે હાથ ઉઠાવો તો એનો સજા તમારું ઉપર કરી નાખે હા ઈ પાછા મારી શકે એમ કેવા નિયમ સરકારના એ આપણે મારીએ કે આપણે ન લાઠી મારીએ ચાર્જ કરી શકે તમે લાઠી ચાર્જ કે કઈ ન કરી શકો હાથે ન ઉપાડી શકો ઈ જ ને મોસ્ટ ઓફ ઓલા બધા વાહન રોકતા હોય જે ટ્રાફિક પોલીસ વાળા બધા એમાં એવું જ કરે છે હવે તો પૈસા ન દે એટલે હાથ ઉઠાવી લે એટલે ઓલો હામો ઉપાડવો પડે પછી એટલે પાછા જેલમાં એને નો હોય એવા ક્વેશ્ચન ને કાલે આવતો હતો તો કે તમે કોણ છો ને ઘરે વાત કરાવો ને એવું બધું ક્યાં પોલીસ ની ડ્યુટી ની ખબર નથી પડતી મારી એટલે એવું બધું હોય છે હવે આવું બધું ચાલે છે मुकुंद पटेल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवों का देव जय गोविंदा हरो सब
कृष्ण जय जय कृष्ण